નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે ફરી એકવાર જગતના તાત ખેડૂતને લઈને. નિર્માણ ન્યૂઝ આ વખતે જે પ્રમાણેનું નુકસાન થયું છે, પાક નુકસાની, તેનું પહેલા દિવસથી લઈને અત્યાર સુધી સતત કવરેજ આપી રહી છે અને સાથે સાથે જે ખેડૂતોની જે તમામ વ્યથાઓ છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એ પછી કિસાન કોંગ્રેસના પ્રવક્તા હોય કે પછી ભાજપ કિસાન મોરચાના હોય કે પછી ખેડૂત અગ્રણી હોય, તેમને તમામ જે બધી બાબતો છે, રજૂઆતો છે, એ બધી રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો અત્યાર સુધી જે પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ફરી એકવાર આજે એ જ મુદ્દા ઉપર આવું છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી ક્યારે, તેને લઈને જે સવાલ જોવા મળતો હતો ને તે સવાલનો આજે પૂર્ણવિરામ આવી ગયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 125 મણના ભાવે જે તરાલ ખરીદવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ હજુ પણ ક્યાંક સવાલ એ જ છે કે કિસાન કોંગ્રેસ દ્વારા જે 125ની જે વાત કરવામાં આવી છે તેને ઘણી ઓછી ગણવામાં આવી છે. ખેડૂત અગ્રણીઓ દ્વારા પણ અત્યારે તો કહેવામાં આવી રહ્યું છે કે ના, 125નો જે ભાવ છે એ યોગ્ય નથી, 200 હોવો પણ બહુ જરૂરી છે. ત્યારે આ તમામ મુદ્દા અત્યારે તો ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપની વચ્ચે ખેડૂતોની શું પરિસ્થિતિ છે તેને લઈને ફરી એકવાર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ગજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ ખેડૂત અગ્રણી છે, હિરેનભાઈ હિરપરા કે જેઓ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી છે, સાથે સાથે જ ચેતનભાઈ ગઢિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. ગજેન્દ્રસિંહ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે આજે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે, છેલ્લા ઘણા વખતથી આપણે ચર્ચા કરતા હતા કે ના, મગફળીની ટેકાના ભાવે ખરીદી ક્યારે, ત્યારે નિયમ અનુસાર 25% મગફળી ખરીદવામાં આવશે તેવી અત્યારે તો જીતુ વાઘાણી દ્વારા જે જાહેરાત કરવામાં આવી. પ્રતિ ખેડૂત 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે તેવી પણ એક જાહેરાત કરવામાં આવી. સૌથી પહેલા આ જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને વેદનાને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે રહી વાત એ કે હિરેનભાઈ, તમે છે ને નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમે છે ને તમારા રાજકીય પક્ષને અને સરકારને તમે ઉપર પહોંચાડી શકો કે ભાઈ ખેડૂતોની જે અત્યારે હાલત છે એ હાલતમાં તમે કદાચ થોડું ઘણું તમે સહાય કરશો ને તો તમારી સહાય કરેલી છે ને ઝીરો થઈ જશે. અને રહી વાત એ કે તમારે છે ને હમણાં આપણે જે છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સ્વરાજ્યની ચૂંટણી આવશે, એમાં ભોગવવાનો બહુ મોટો વારો આવશે. ભોગવવું ન પડે એટલા માટે હું તમારું ધ્યાન દોરું છું ખેડૂતો વતી. તમારી ચિંતા હું કરું છું એવું કહેશો તો પણ આ ચાલશે કે તમે ગયા વર્ષે આપણે 200 મણ મગફળી ખરીદી હતી ટેકાના ભાવે. આ વખતે મગફળીનું વાવેતર અને ઉત્પાદન વધારે છે, તો ઓછામાં ઓછી 200 મણ મગફળી તો તમારે ખરીદવી જોઈએ. એનાથી ઓછી ખરીદશો તો તમારી ખરીદીનો કોઈ મતલબ નહીં રહે, ખેડૂતોમાં અસંતોષ રહેશે. બીજી વસ્તુ કે જે રહી વાત રાહત પેકેજની, તો તાત્કાલિક બહુ સારામાં સારું રાહત પેકેજ આવો. તમે જેવું તેવું રાહત પેકેજ આપશો તો ખેડૂતોને કળ વળે એવું નથી. તમે થોડું ઘણું આપશો તો થોડું ઘણું આપેલું તમારું ઝીરો દેખાશે. ત્રીજી વસ્તુ હું તમને કહું કે મગફળી ખરીદીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે માવઠાના કારણે મગફળીની અંદર નુકસાન થયું છે, ક્વોલિટી ડાઉન ગઈ છે, ખરાબ થઈ છે, પલળી છે. તો મગફળીની ખરીદીની અંદર સરકારનો આશય સારો હોય કદાચ ખેડૂતોને મગફળી ખરીદવાનો, તો આવી લેભાગુ ભ્રષ્ટાચારી ટોળકી એક્ટિવ થઈ અને ખેડૂતોનો માલ રિજેક્ટ કરી અને પછી પાછું ખેડૂતોને ટેકાના ભાવમાં સિલેક્ટ કરાવવા માટે થઈને પૈસા આપવા પડે, કોકના પગ પકડવા પડે. આવી લેભાગુ ભ્રષ્ટાચારી ટોળકી એક્ટિવ ન થાય અને સરકારને બદનામ ન કરે એની પૂરતી તકેદારી લેજો. એમાં તમારે જ્યાં જરૂર પડે ત્યાં અમે ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો તમને સાથ સહકાર આપશું માર્ગદર્શનમાં કે શું તમે કરી શકો. ત્રીજી વસ્તુ તમને કહું કે આ ખેડૂતોને જે મગફળી ખરીદીની ક્વોલિટી છે એ ક્વોલિટી ડાઉન ગઈ છે, તો એના જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે એ થોડાક બાંધછોડ કરી અને ખેડૂતોની મગફળી ઓછામાં ઓછી 200 મણ તો ખરીદવી જ જોઈએ. આવી પહેલી સ્પષ્ટ માંગણી છે. નહીં તો તેનાથી તમે ઓછી ખરીદી કરશો તો ખેડૂતોનો અસંતોષ યથાવત રહેશે અને જે આપણે લોકલ બોડી ઇલેક્શન્સમાં તમારે ભોગવવાનો વારો આવશે, આ ખાસ ધ્યાનમાં લેશો. અને બીજી વસ્તુ કે કર્જ મુક્તિની વાત છે કે ભાઈ ખેડૂતો ઉપર જે દેણું થઈ ગયું છે તો એ તમે કર્જ માફી કરી રાહત પેકેજ આપો અને 200 મણ મગફળી ખરીદો. આ 3 વસ્તુ તમે કરો તો તમને તમારી સંવેદના છે એ ખેડૂત મહેસૂસ કરી શકશે. ખેડૂતને એવો અહેસાસ થશે કે ભાઈ કપરા કાળની અંદર સરકાર અમારી સાથે ઉભી રહી. હું માનું છું કે આ કુદરતી આફત છે, આમાં કોઈનો વાંક નથી, પણ કુદરતી આફત છે તો આ ભારતના ગરીબ અને મધ્યમ વર્ગ લોકોનું રસોડું બચાવવાની પણ જવાબદારી છે. આજે ખેડૂતોને આ સરસ રાહત પેકેજ નહીં મળે, મગફળીની ખરીદી નહીં થાય, ખેડૂતો પાસે પૈસા નહીં આવે, તો શિયાળુ વાવેતર ખેડૂતો નહીં કરી શકે, તો શિયાળુ ઉત્પાદન ઘટશે, તો આપણા દેશના લોકોનું રસોડું ડિસ્ટર્બ થશે, આપણે વિદેશથી ઇમ્પોર્ટ કરવું પડશે.
લોકોને મોંઘું પડશે અનાજ, આપણું રસોડું ડિસ્ટર્બ થશે અને આપણું ભારતનું ઊંડિયામણ છે એ વિદેશમાં ચાલી જશે. તો આ બધું સાયકલ છે એની એક કડી છે, એક કડી તૂટશે તો આખું સાયકલ ડિસ્ટર્બ થશે. ઓકે. તો અત્યારે સરકારની જવાબદારી છે અને સરકાર એની જવાબદારી નિભાવે તો પૂરી અને વ્યવસ્થિત નિભાવે. આ ખાસ કિરણભાઈ તમારી ફરજ છે, તમે પ્રવક્તા તરીકે, કે તમારે તમારા પક્ષને, તમારા સરકારને ધ્યાન દોરવું જોઈએ, નોટ ડાઉન કરી દો. અને આશા રાખું છું કે આની ઉપર તમે પોઝિટિવલી કામ કરશો. આજે તમે ભાજપ, કોંગ્રેસ, સત્તા પક્ષ, વિરોધ પક્ષ છે, એકબીજાને આક્ષેપ કરશો, પણ અમારો આશય માત્ર ને માત્ર છે કે નિખાલસ ભાવે ખેડૂતોને આ સહાય મળી રહે. અને ખેડૂતોની હાલત આટલી ખરાબ શું કામ છે કે તમે હું બે જાણીએ છીએ કે ખેડૂતો ગુજરાતના છે ત્યારે નિરાધાર. ઓકે, ગજેન્દ્રસિંહ આપને રોકવા માંગુ છું. તમારી વાત જે રીતે તમે કહી કે અત્યારે તો કઈ બાબતો અત્યારે તો જોવા મળી રહી છે અને તેને લઈને જે રજૂઆતો કરી, અને તેની સાથે ચેતનભાઈ, આપણે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા ઉપર જે ચર્ચા તો કરી રહ્યા છે, ને 1 તારીખે જે ખરીદી કરવાની હતી પરંતુ એ ન થઈ, અને હવે ક્યાંક તેમાં પણ ડિલે થયું, અને હવે 9 તારીખે ખરીદીની જે બાબત તો જોવા મળી. ચેતનભાઈ, પહેલાં 200 મણની જે ખરીદીની જે બાબત જોવા મળી હતી, પણ હવે ક્યાંક 125 અત્યારે તો ભાવ આવીને અટકી ગયો છે. આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ ચલો એક પોઝિટિવ બાબત કરી કે હવે ખરીદીની જે જાહેરાત તો કરી દીધી, એમાં ના નહીં, પણ ક્યાંક ઓછી અત્યારે તો જો ભાવ જોવા મળ્યો હોય તે બાબત પણ જોવા મળી રહી છે. પણ એ બાબતે પણ જીતુ વાઘાણીએ કહ્યું કે નિયમ અનુસાર 25% પ્રમાણે જ ખરીદી કરી રહ્યા છીએ. ચેતનભાઈ, એટલે તો હું આપની નિર્માણ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે પણ ખેડૂતના નાના નાના મુદ્દા હોય, નાની વાત હોય, ત્યારે નિર્માણ ન્યૂઝ હંમેશા એની સાથે ઉભી રહી છે. હવે વાત કરીએ ટેકાના ભાવની મગફળીની, તમે વાત કરી, તો અત્યાર સુધી એવું લાગતું હતું મને કે આ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખતમ કરી દેવા માંગતી હોય એવું, પણ હવે પાકું થઈ ગયું. જેવી રીતે કોકને પેલા તમે ગરું દબી દો પછી હરવું હરવું પાણી પાવ, એના જેવું આ કામગીરી થોડું થોડું પાણી પાઈ છે. જેમાં ખેડૂતને અત્યારે મગફળીને પાક બબડક ટૂંકમાં ઉત્પાદનને વાવેતર વધારે થયું છે તો 125 મણ ખરીદવાની ચાલુ કર્યું. અને જ્યારે ખરીદીની વહેલી શરૂઆત કરવાની હતી તો મોડી શરૂઆત કરી, એટલે કોઈ ખેડૂતો ટૂંકમાં મગફળી ટાઈમે વેચી ન શકે. હવે આવો કપરો સમય જે લગભગ મને યાદ છે 40-50 વર્ષની અંદર, મને યાદ છે એટલે કે 40-50 વર્ષ થયા છે કે આવી પરિસ્થિતિ, આવી કઠિન પરિસ્થિતિ ખેડૂતોને આવી છે, જે પોતાની મગફળીમાં અમુક ઉગી ગઈ છે, કપાસ બગડી ગયા છે. આવી પરિસ્થિતિમાં પણ આ સરકાર જો ખેડૂતોની પડખે ઊભી ન રહી શકતી હોય તો હું એમ કહું છું ખેડૂતોએ સમજવું જોઈએ કે સરકાર સંવેદનશીલ સરકાર નથી, પણ ખેડૂતોને ખતમ કરવાની આ સરકાર છે. જો મગફળી ખરેખર, હું તો મગફળીની ખરીદીની વાત કરી, 200-250 મણ તો ઓછામાં ઓછી ખરીદવી જ પડે સરકારને જો ખરેખર ખેડૂતની પડખે ઊભું રહેવું હોય તો. પણ અમે તો આની પહેલા એનો પણ વિરોધ કર્યો હતો, ભાઈ ટેકાના ભાવની મગફળી શું કામે ખરીદી કરો છો તમે ખરીદી કરેલી મગફળી, પોળના વર્ષની ટેકાના ભાવની મગફળી, આજે 1400 રૂપિયાની મગફળી ખરીદી કરી લેતી, એ 800 રૂપિયાને વેચી નાખી. 800 રૂપિયાની વેચી નાખી. હવે આ બધો બોજો આજે ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે આ સરકાર તમારા જે પૈસા વેડફી નાખે છે એ તમારા હિસ્સામાં આવેલા ફંડિંગના પૈસા જે વેડફાય છે, ખેડૂતોને પણ સમજવું જોઈએ કે આપણા ખેડૂતોના ભાગમાં આવતા જેની ફંડિંગ હોય એના જે ભાગમાં આવતા જેટલા પૈસા છે એ આ સરકાર વેડફી રહી છે. કેવી રીતે વેડફી રહી છે? જેવી રીતે 1400 ની મગફળી લઈ 800 રૂપિયાની વેચી નાખે. ખેડૂતના ભાગમાં આવતા પૈસા એમાં વપરાઈ ગયા ખોટી રીતે. તો ખરેખર સરકાર સંવેદનશીલ સરકાર હોય તો MSP ગેરંટી કાનૂન લાવો. તમને એમાં શું વાંધો છે MSP ગેરંટી કાનૂન લાવવામાં? 1450 રૂપિયા નીચે કોઈ વેપારી ખરીદી કરી શકો ન જોઈએ એવો કાનૂન લાવો. તમને પણ નુકસાની નહીં, ખેડૂતોને પણ નુકસાની નહીં, બધાને ફાયદો છે. પણ આ સરકાર એવું નહીં કરે. હવે તમે બીજી વાત કરીએ, જો ખરેખર MSP ગેરંટી કાનૂન લાવો તો સરકારને પણ ફાયદો છે, પણ સરકાર નહીં કરે. પછી બીજી વાત કે તમે 1400 રૂપિયાની મગફળી લઈને 800 રૂપિયાની વેચો તો 500-600 રૂપિયાની નુકસાની કરો છો. બીજી તમે ગોડાઉનનું ભાડું ગણો, ગોડાઉનના કોથળાના બધું ગણો તો કેવડી બધી નુકસાની છે. એક મણની લગભગ મારા અંદાજ મુજબ 800 રૂપિયાની નુકસાની છે. તો આવડી બધી સરકાર હું કામ નુકસાની ભોગવી રહી છે? જો ખેડૂતોને દેવો હોય સીધા એના ખાતામાં 500 રૂપિયા નાખી દઈએ. મને આની પહેલા પણ અમે ઘણી વખત આના માટે કિસાન કોંગ્રેસને પાલભાઈએ રજૂઆત કરેલી, અમે પણ રજૂઆત કરેલી છે કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા નાખો ને, તમને તકલીફ શું છે? પણ મને એવું સમજાણું તકલીફ છે કે આ ભાજપના નેતાઓના, ભાજપના કાર્યકર્તાઓના અને અમુક ભાજપના ઉદ્યોગપતિઓના ગોડાઉન બનાવેલા તૈયાર પડ્યા છે, અને આ ગોડાઉનની અંદર મગફળી ભરવા માટે આ લોકો ટેકાના ભાવે ખરીદી કરે છે. એક વાત આ થઈ. બીજી વાત,
આ મગફળી જે સળવવાની અને પ્રક્રિયા થાય છે એની અંદર મોટા નેતાઓનું કમિશન છે, એટલા માટે આ લોકો મગફળી નીકળી. ગમે એને ગાંડા માણસને પણ દેખાતું હોય કે તમે 800 રૂપિયા નુકસાની કરો. આ વર્ષની જ વાત કરીએ, હિરેનભાઈ વાત કરીએ, પૂછો હિરેનભાઈને કે તમે મગફળી કેટલા વેચી, ગોડાઉન ખાલી કરીને અત્યારે વેચી મગફળી. પણ નુકસાની કોઈ આપણા માનનીય વડાપ્રધાન ઘરમાંથી પૈસા નુકસાની ભોગવશે? આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ નુકસાની ભોગવશે કે ભાજપ સરકાર, જે ભાજપના કાર્યકર્તા નુકસાની ભોગવશે? આ ખેડૂતોની ભાગની નુકસાની ખેડૂતોને જ ભોગવવાનો વારો આવશે. અને ખેડૂતોને જે સહાય દેવાની વાત આવે ત્યારે એમ કે છે ખેડૂતોને સહાય પૂરતા પ્રમાણમાં નહીં મળે, અમારી પાસે ખેડૂતોના દેવા માટેનું ફંડિંગ નથી. પણ તમે આવી જગ્યાએ ખોટી જગ્યાએ ફંડિંગ વાપરી નાખો ખેડૂતોનું, જે ખેડૂતોને જરૂર આમ જો જરૂરત નથી, ડાયરેક્ટ ખાતામાં પૈસા નાખો ને, 500 રૂપિયા નાખો ને, 300 તમને પણ છે, ખેડૂતો ખુશખુશાલ થઈ જાય. પણ એનાથી ખેડૂતો ખુશખુશાલ થાય, પણ તમારા જે નીચલા કક્ષાના જે કાર્યકર્તાઓ છે તમને જે ફંડિંગ આપે છે એ ખુશખુશાલ નહીં થાય. એટલે તમને આ મગજમાં નહીં બેસે આ વાતને. એટલે મારી એક જ માંગણી છે કે હવે આ ટેકાના ભાવવાળી મગફળીની ખરીદી આ વર્ષે કરી લ્યો. આવતા વર્ષથી જો તમારે ખરેખર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા હોય તો MSP ગેરંટી કાનૂન લાવો. એટલે MSP ગેરંટી નુકસાની નહીં. ઓકે, જો કાયદો લાવવામાં આવે તો અત્યારે કોઈ નુકસાનીની બાબત ના જોવા મળે. હિરેનભાઈ, સૌથી પહેલા તો આપ જે ખરીદીની બાબત જોવા મળી રહી છે, નો ડાઉટ થોડું ડિલે થયું છે, પણ જે 125ની જે તમે વાત કરી છે એમાં ખેડૂત અગ્રણી હોય કે પછી કિસાન કોંગ્રેસ હોય, એક જ માંગ કરી રહ્યા છે કે ગઈ વખતની જેમ એમના ઘરની અત્યારે તો વાત કરતા, ગઈ વખતે તમે 200 પ્રતિમાની જે ભાવના આધારે જે ખરીદી કરી હતી એ જ રીતે આ વખતે પણ કરવામાં આવે તેવી ફરી એકવાર અરજી કરી રહ્યા છે. અને ગજેન્દ્રસિંહે તો ઘણી બધી જે રજૂઆત પણ આપને કરી કે લેભાગુ તત્વોની પણ તેમણે વાત કરી, સાથે સાથે અને ઘણી બધી બાબતો છે. અને કિસાન કોંગ્રેસે તો હવે MSP કાયદાની પણ બાબત કહી. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? પણ નમસ્કાર. નિર્માણ યોજના માધ્યમથી જ્યારે આપણે ખેડૂતોની ચર્ચા કરી રહ્યા છીએ, આપણે જ્યારે કમોસમી વરસાદ એટલે કે માવઠું હતું એ માવઠાના સમયે પણ આપણે ચર્ચામાં બધા સાથે જોડાયા હતા. અને રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી હોય, રાજ્યના કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી હોય કે અન્ય મંત્રીઓ હોય, જે કમોસમી વરસાદ એટલે કે માવઠું થયું ત્યારથી લઈ અને સતત એ ખેડૂતોના સંપર્કમાં છે, ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા છે. વહીવટી તંત્ર પણ ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું છે. સર્વે થયા પછી, પંચરોજકામ થયા પછી હવે જ્યારે આંકડાઓ આપણી સામે આવ્યા છે, ટૂંક સમયમાં એનું રાહત પેકેજ પણ ગુજરાતના ખેડૂતોને મળશે. રહી વાત મગફળીની ખરીદી એટલે કે ટેકાના ભાવથી ખરીદી માટે આજે રાજ્યના યશસ્વી કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણીએ જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં 125 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. અત્યારે જે આપણી પાસે અંદાજો છે, અંદાજો પ્રમાણે 66 લાખ મેટ્રિક ટન નું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. એની સામે 15 લાખ મેટ્રિક ટન એ મગફળી ગુજરાત MSP ના ધોરણે એ ખરીદવામાં આવશે. કોંગ્રેસને આક્ષેપ કરવા એ બહુ સસ્તી એમની પ્રસિદ્ધિની વાત છે. આ દેશની અંદર સૌથી વધારે કોઈ શાસનમાં રહ્યું હોય તો એ કોંગ્રેસ રહ્યું છે. MSP ગેરંટી કાનૂન એમને લાવવાની જરૂરિયાત હતી. એમને ટેકાના ભાવ નહીં પણ ભાવાંતર યોજના લાવવાની જરૂરિયાત હતી. પરંતુ એવું આ દેશના ખેડૂતો માટે એમણે કશું જ કર્યું નથી. માત્ર ને માત્ર વાયદાનો વેપાર કરી અને આક્ષેપોના આધારે એ ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે રીતે કિસાન સન્માન નિધિની વાત છે, આપણે એ વાત પણ લઈએ. આ દેશના કોઈ ખેડૂતે નરેન્દ્રભાઈને પત્ર નહોતો લખ્યો કે ખેડૂતોને કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોનું સન્માન થાય. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ખેડૂતોનું સન્માન કરવા માટે 6,000 રૂપિયાની જે કિસાન સહાય નિધિ જાહેર કરી છે, કિસાન સન્માન નિધિ, એ આપણા એ જ રીતે આ દેશની અંદર ખેડૂત બેઠો થાય, ખેતી બેઠી થાય, ગામડું બેઠું થાય, એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સંયુક્તપણે પ્રયાસ કરી રહી છે. અને આગામી વર્ષોની અંદર એના ખૂબ સારા પરિણામો પણ આપણને મળી રહ્યા છે. જે રીતે ગજેન્દ્રભાઈ વાત કરી છે કે ભ્રષ્ટાચારી ટોળકીઓ આની અંદર આવી જાય છે અને ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર કરે છે. હું ગજેન્દ્રભાઈને પણ કહીશ અને આપના માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે એમને પણ કહીશ, સરકાર જે ખરીદી કરે છે એનું અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલું છે. જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે એમની પાસેથી મગફળી ખરીદે છે. જે ખેડૂતો એના 7/12 રજીસ્ટ્રેશન જો કોઈ વેપારીને આપી દે તો વેપારીઓ આનો લાભ લેતા હોય છે. ત્યારે કોઈ ખેડૂત મિત્રો આવા કોઈ વેપારીને ધંધા કરવા માટે પોતાનું ખાતું ન આપે એની પણ તકેદારી ખેડૂત તરીકે, ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત આગેવાન તરીકે
અને રાજકીય પાર્ટીઓ તરીકે આપણે જો સંયુક્તપણે બધા જ પ્રયાસ કરીશું તો આવો ખેડૂતોના નામે ક્યાંય વેપાર નહીં થાય અને એનો ફાયદો આગામી સમયની અંદર ખેડૂતોને મળશે. જી હિરેનભાઈ, તમે જે રીતે લેબાગુ તત્વોની પણ તમે વાત કરી, ચલો બહુ સારી વાત છે, પણ એમએસપી કાયદાની વાત આ પહેલી નથી. આની પહેલાં પણ ઘણી બધી વાર રજૂઆતો કરવામાં આવી છે. તમે ગઈ વખતે 200 પ્રતિમણ તમે ખરીદી કરી હતી, તો આ વખતે 125 કેમ ઘટાડી કેમ દીધા? આ વખતે નુકસાન પણ તમે જુઓ છો કે ના ખૂબ જ મોટા પાયે અત્યારે તો નુકસાન છે. એમાં પણ જોવા જઈએ તો આઈ થિંક 45,000 જેટલા ગામડાની અત્યારે તો જે બાબત પણ જોવા મળી રહી છે, સોરી 16,000 જેટલા ગામડાઓ અને 42 લાખ હેક્ટરનું જે નુકસાન પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. તો આ વખતે મગફળીની ખરીદી થોડીક વધારે કરવાની જરૂરિયાત હતી ને. ગઈ વખતે જો 200 કરો તો આ વખતે બડ ઓબ્વિયસ છે કે 210 અથવા તો 220 સુધી અત્યારે પહોંચ્યા. હું એમ નથી કહેતો ને 250 કરી નાખો તેમ, પણ 210 કે 220 સુધી હોય તો પણ આ વખતે થોડી ઓછી કરવામાં આવી છે. તો એ કેમ? દર વર્ષે વાવેતરના આંકડાઓ અને ઉત્પાદનના આંકડાઓના આધારે એ ભારત સરકાર દ્વારા દરેક રાજ્યોને લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે. એ જ પ્રમાણે ગુજરાતની અંદર જે વાવેતર અને ઉત્પાદનના આંકડાઓ જે પહેલાથી નક્કી થયેલા છે એ પ્રમાણે ગુજરાતને એનો કોટા ફાળવવામાં આવ્યો છે. રહી વાત નુકસાનીની, જે ખેડૂતોને મગફળીની અંદર નુકસાન થયું છે એને રાજ્ય સરકાર દ્વારા 1-2 દિવસની અંદર જે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે એમાં એમને ખૂબ સારી સહાય મળે એ પ્રકારે રાજ્ય સરકાર કામ કરી રહી છે એ દિશાની અંદર. એટલે કોઈ ખેડૂતને નુકસાન થાય એવું ક્યારેય નહીં બને. સાથે સાથે ગયા વર્ષે રાજ્યની અંદર જે મગફળીનું ઉત્પાદન હતું, મગફળી જે ખેડૂતો વાવતા હતા એ કરતા 9 લાખ જેટલા ખેડૂતોએ આ વર્ષે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે ગયા વર્ષે 7.5 લાખ જેવા ખેડૂતો હતા, આ વખતે વાવેતર વધ્યું છે, ઉત્પાદન વધ્યું છે. એમના હિસાબે જે 25% પ્રમાણે આપણે મગફળીનો જથ્થો ખરીદવાનો થાય એમએસપી ધોરણે એ પ્રમાણેની અત્યારે ફાળવણી થઈ છે. રાજ્ય સરકાર સમક્ષ પણ ભારતીય જનતા પાર્ટી, કિસાન મોરચો હોય, ભાજપના આગેવાનો હોય, વગેરેની સંસ્થાઓ હોય, આ બધા લોકોએ માંગણી કરી હતી અને એ જ પ્રમાણે આજે 125 મણ જે અન્ય લોકો પહેલા વાત કરતા હતા કે 70 મણ ખરીદશે અને 65 મણ ખરીદશે, 100 મણ ખરીદશે, પરંતુ એ બધાથી ઉપર ઉઠીને રાજ્ય સરકારે 125 મણ ખરીદવાનો જે નિર્ણય કર્યો છે એ આવકારદાયક નિર્ણય છે. ગજેન્દ્રસિંહ, ઉત્પાદન જે થયું છે નિયમ અનુસાર જ ખરીદી કરી રહ્યા છે. ગજેન્દ્રસિંહ, હિરેનભાઈ પોતે કબૂલે છે કે ગયા વખત કરતા વખતે વાવેતર પણ વધારે છે, ઉત્પાદન પણ વધારે છે, પોતે જ કબૂલે છે. તો પછી ખરીદી વધારે થવી જોઈએ, ઓછી થવી જોઈએ? આ તો ગામડાના અમારા અભણ ખેડૂત ભાઈઓ જે છે એને પણ ખબર પડે કે ગયા વખત કરતા ઉત્પાદન અને વાવેતર વધારે હોય તો ખરીદી વધારે થવી જોઈએ. 200 મણની જગ્યાએ વધારે થવી જોઈએ. આ તો 125 મણ ખરીદવાના છે. તમે ખરીદી શું કામ ઘટાડી? વધારો, તમે વધારો નહીં તો એટલી રાખો. તમે જે એક નિર્ણય લીધો, તમારો પોઝિટિવ નિર્ણય છે, એનો પોઝિટિવ કહીશ કે ભાઈ તમે આ વખતે સર્વે નહીં કરવાનો નિર્ણય લીધો એ બહુ સારો નિર્ણય છે, જેથી કરીને સમય ન વેડફાય. એ તમારા પોઝિટિવ નિર્ણયને હું બિરદાવું છું. પણ સામે તમે 125 મણની ખરીદીનો નિર્ણય લઈને તમે જે અવડા કાન પકડવાની વાત કરો છો એ નિર્ણયને હું વિરોધ કરું છું. તમે વિચાર કરો, તમે ખુદ કબૂલો છો તો ઉત્પાદન અને વાવેતર વધે તો એના 25% પણ વધે જ, તે ઘટે નહીં. તો તમે 200 મણની જગ્યાએ 125 મણ ખરીદી કરો છો, આ તમારું કાચું કપાય છે. તમે તમારી સરકાર અને રાજકીય પક્ષનું ધ્યાન દોરો. ખેડૂતોમાં અસંતોષ થશે ને. તમે જે વાત કરી ને ભ્રષ્ટાચારની, તો હું તમને તમારું ધ્યાન દોરીશ હિરેનભાઈ. મને એવું લાગે છે કે તમે વાત ઉપર પહોંચાડશો એટલા માટે મને પોઝિટિવ વ્યક્તિ લાગો છો. એટલે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે? મારા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા પછી હાથબાર અને મગફળી લઈને યાર્ડમાં દેવા જાય છે ને, ત્યારે ત્યાં જે ટોળકી હોય છે ને રિજેક્ટ કરે કે ભાઈ તમારું મગફળી છે બરોબર નથી, અમે ખરીદી ટેકાના ભાવે કરશું નહીં, રિજેક્ટ કરે. એટલે પછી સિલેક્ટ કરાવવા માટે ખેડૂત બિચારો ક્યાંક હાથ પગ પકડે ને પછી અહીંયા વહીવટ થાય છે. આ વાત છે મારી, કે આ ભ્રષ્ટાચાર ન થાય. બીજી વસ્તુ હું તમને કહું કે તમે જે કામગીરી કરો છો એ યોગ્ય કરો. ખેડૂતોને એમ લાગવું જોઈએ કે સરકારે અમને મદદ કરી છે. તમે ખાલી આવી અડધી મદદ કરશો તો તમારી મદદ ઝીરો રહેશે. ઓકે ગજેન્દ્રસિંહ, આપને રોકવા માંગુ છું. ઓકે ચેતનભાઈ, આ વખતે જે નિયમ અનુસાર 25% પ્રમાણે જ અત્યારે તો ખરીદી કરી છે. આપ આ હિરેનભાઈના સ્ટેટમેન્ટને પણ કઈ રીતે જુઓ છો? હિરેનભાઈ પોતે જ બોલે છે, પોતાની વાત ખુલ્લી પાડે છે, પાછા પોતે એમ કે છે કે મેં ખરીદી. એની વાત ઉપર તો કીધું વાત બરોબર જ છે ને, કે ઉત્પાદન વધારે હોય, વાવેતર વધારે હોય તો તમારે ખરીદી પણ વધારે કરવી પડે. તો પોતે પોતાની વાત ખુલ્લી પાડી દીધી એવું લાગે છે કે હિરેનભાઈ કદાચ ભૂલાઈ ગયું હોય છે, એટલે વાતને પાછી વારી લે કરી પછી. અને બીજી વાત એવું કરું કે હિરેનભાઈ હમણાં કીધું કે કોંગ્રેસ ગુમરાહ કરે ખેડૂતોને અને ખેડૂતોને કઈ વાત કોંગ્રેસે કઈ આપ્યું નથી. એટલે તમે અત્યારે ટેકાના ભાવે ખરીદી કરો છો અને કોંગ્રેસ સરકાર વખતે કપાસના ભાવ 2000 રૂપિયા હતા. ટેકાની જરૂરિયાત નહોતી ખેડૂતોને. તમારી સરકારમાં ટેકો એક બાજુ એક તમે દો છો એક તો ખેડૂતોને, અને પાછા વાતો કરો છો કે કોંગ્રેસે કઈ આપ્યું નહીં.
તમે 6,000 રૂપિયા આપી અને ખેડૂતોને એમ કહો છો કે બહુ અમે આપણા વડાપ્રધાનજીએ બહુ પૈસા આપ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અત્યારે ભાજપ સરકારની અંદર ખેડૂતો પોતાની ખેતી છોડી અને નાસી પાસ થવા લાગ્યા છે. હું તમને આજ એક દાખલો આપું કે અત્યારે તમે કોઈ પણ ગામની અંદર જાઓ, હિરણભાઈ, કોઈ પણ ગામની અંદર જાઓ અને 10 ખેડૂતોને મળો જે પ્યોર ખેતી કરતા હોય, જે સાઈડ બિઝનેસ જેનો ન હોય. આમ તો 90% ખેડૂતમાં સાઈડ બિઝનેસ કરી નાખ્યો છે, કારણ કે ખેતી એને ઔપચારિક રાખવી પડે. ખેતીમાં પ્યોર કરે તો હાલે નથી. એવા 10 ખેડૂતો પાસે જાઓ અને પૂછો તમે કે તમારા છોકરાને ખેતી કરાવી છે, તમને એક પણ છોકરો એક પણ બાપા ના નહીં પાડે. ઓકે, ચેતનભાઈ, આવી સ્થિતિ પરિસ્થિતિ ઊભી થઈ છે ને ચેતનભાઈ, ગામડા ખેતી ઊભું કરવું છે. ગામડા ખેડૂત ખેતી ભાંગવા ઉપર છે, અત્યારે ભાંગે છે ક્યાંક ને ક્યાંક. ચેતનભાઈ, એક બીજો એક સવાલ, પછી ત્યારબાદ વિરેનબેન 2 સવાલ પૂછીશ. કિસાન કોંગ્રેસ જે છેલ્લા 1લી તારીખથી જે ખેડૂત આક્રોશ રેલી જે તરાલ કાઢી રહ્યા છે, પાલભાઈ આંબલિયા હોય કે પછી શક્તિસિંહ ગોહિલ પણ કેમ ના હોય, એક જ માંગ કરી રહ્યા છે, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, જે હું આટલા દિવસથી અત્યારે ડિબેટ કરું છું આની ઉપર, ઘણી જ મેં ચર્ચા કરી છે, એ લોકો એમ કહે છે કે નોર્મ્સ અનુસાર અમે સારામાં સારી સહાય, ખેડૂતોને બહારે આવવાનું કામ જો રાજ્ય સરકારનું છે તો અમે સારામાં સારી સહાય આપીશું, તો પણ કેમ દેવા માફીની માંગ? ચેતનભાઈ. જી ચેતનભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હલો, હા જી ચેતનભાઈ, જે પ્રમાણે ખેડૂતોએ જે તરાલ તો માંગ કરી છે અને તેમાં પણ કિસાન કોંગ્રેસે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, રાજ્ય સરકારે અને તેની સાથે ભાજપના પ્રવક્તાએ કહ્યું કે બને એટલી રાહત અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું, સારામાં સારું અને નોર્મ્સ અનુસાર આપીશું, તો પણ કેમ આ એક જ માંગ? માંગ એટલા માટે એ છે કે મેં તમને વાત કરી કે મેં મારા સમયગાળામાં આટલી બધી નુકસાની ગઈ એવો કોઈ પીરિયડ જોયો નથી. વરસાદ પહેલા પડતો હોય તો ખેડૂતોને પોતાનું વાવેતર ને ખર્ચો થયો ન હોય એટલે એને બહુ કઈ નડતરરૂપ જાજુ થાય નહીં. પણ અત્યારે લગભગ ખેડૂતોએ એક વીઘામાં 20 થી 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં આ લોકો હેક્ટરે લગભગ મારા અંદાજ છે કે 20 થી 25 હજાર ઉપર તો નહીં જઈ શક્યા. અને ઓકાત નથી 20 થી 25 હજાર ઉપર જઈ શકે એવી. અને હમણાં વાત કરી હતી મગફળીમાં પણ મોટા બાંગા મૂકતા તમે ટેકાના ભાવ મગફળી તમે ચિંતા કરોમાં 70 મણ નહીં 200 મણ લેવાના, એવા આપણી ડિબેટમાં ઘણા બોલતા હતા. અત્યારે આવીને ઉભા રહ્યા 125 મણે. એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે આ લોકો બાંગા મૂકશે મોટા કે અમે આવડું મોટું આવું પેકેજ જાહેર કરશું, પણ પેકેજ એનડીઆરએફ ને એસડીઆરએફ ની ઉપર જઈ શકવા નથી, ખાલી મોટી વાતો કરશે. એટલે દેવા માફી એક વસ્તુ એવી છે કે ઉદ્યોગપતિઓનું દેવું તમે માફ કરી શકતા હોય તો ખેડૂતોનું શા માટે દેવું માફ ન કરી શકો? ખેડૂતોને જી બિલકુલ. એક બાજુ જે રીતે ખેડૂતોના દેવા માફીની બાબતો જોવા મળી રહી છે, હિરેનભાઈ, હવે આ સવાલ આપણે પણ, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ એક બાબત અત્યારે હાલ તો જે ચર્ચાઈ રહી છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, તો અત્યારે હાલ તો બધી જ બાબત કિસાન કોંગ્રેસ એટલા માટે દેવા માફીની માંગણી કરે. ઓકે ચેતનભાઈ આપને રોકવા માંગુ છું. જી હિરેનભાઈ, હવે આપ શું કહેશો? કારણ કે એક બાજુ જે રીતે ઉત્પાદન વધારે તો મગફળીની વધારે ખરીદી કરવી જોઈએ, અને બીજું દેવા માફીને લઈને પણ શું કહેશો? ઉત્પાદન વધારે અને વધારે ખરીદી કરવી જોઈએ એ વિષયની અંદર હું આપણે એક સ્પષ્ટતા કરી દઉં કે ભારત સરકાર દ્વારા જે એમએસપી ના ધોરણે ખરીદી છે એમને બજેટ નક્કી કરવામાં આવ્યું હોય છે. રાજ્યનું બજેટ ગયા વર્ષે 16,184 કરોડની આપણે ખરીદી કરી, એમાં 9,000 કરોડની આપણે મગફળી ખરીદી કરી હતી. બાકી સોયાબીન હોય, મગ હોય, અડદ હોય, આ બાકીની જણસીની પણ ખરીદી થઈ હતી. એમાં જે મગફળી માટેનું જે બજેટ છે એ પ્રમાણે જોતા રાજ્યની અંદરથી 15 લાખ મેટ્રિક ટન એ મગફળી આપણે ખરીદી શકીએ એવી પરિસ્થિતિ છે. એટલા માટે 125 મણ મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આમાં બીજો કોઈ પ્રકારનો વિષય નથી, માત્ર કોંગ્રેસને આવા હપાટિયા મારવાની ટેવ હોય છે એટલે મારે. પરંતુ જે રીતે દેવા માફીની વાત છે, દેવા માફી સિવાય રાજ્યનો ખેડૂત ઉભો થાય એ માટે આ દેશની અંદર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી 0% કેસેસી પાક ધિરાણ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ જો ઉભી થઈ હોય તો આ દેશની અંદર એનડીએ ના શાસનમાં થઈ છે. એ સિવાય જ્યારે આ ગુજરાતની અંદર
આપત્તિઓ હોય, વિપત્તિઓ હોય, વાવાઝોડું હોય, આવી બધી સમસ્યાઓ આવી છે. 2016-17 થી લઈને અત્યારે છેલ્લા 5 જિલ્લાઓને છેલ્લું જે આપણે પેકેજ આપ્યું એ પ્રમાણે ગણીએ તો 11 પેકેજ એ રાજ્યના ખેડૂતોને મદદ કરવા માટે આપવામાં આવ્યા છે અને એ પ્રમાણે 13,000 કરોડ જેવી રકમ ગુજરાતના ખેડૂતોને એમના ખાતામાં સીધી ડીબીટી ના માધ્યમથી નાખવામાં આવી છે. આ વખતે પણ જ્યારે નુકસાન થયું છે ત્યારે પારાવાર નુકસાન થયું છે. એમાં પણ રાજ્ય સરકાર ખૂબ સારી મદદ એ ગુજરાતના ખેડૂતોને કરશે. સમયે સમયે જે પરિસ્થિતિઓ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર યોગ્ય નિર્ણયો કરતી હોય છે. બાકી રાજકીય રોષ માટે જે કાંઈ પ્રયાસો થતા હોય એનાથી ભારતીય જનતા પાર્ટી હંમેશા દૂર રહી. હિરેનભાઈ, તમે જે રીતે કહ્યું ના 11 પેકેજ આપ્યા છે, પણ આજે જ્યારે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને એમણે પણ કહ્યું કે તમે જ કહ્યું હતું દેવું માફી કરવાનું, તો આ વખતે તમે દેવું માફ કરો કારણ કે નુકસાન બહુ જ બધું છે. હિરેનભાઈ, કોંગ્રેસે ભૂતકાળની અંદર પણ દેવા માફી જ્યારે કરી ત્યારે કોના દેવા માફ થયા એ હજી ખેડૂતો શોધવા રહ્યા. એમ આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખેડૂતોને જ્યારે જ્યારે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે ત્યારે કોંગ્રેસ દેવા માફીની વાત લઈને આવે છે અને વાતાવરણ દોડવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં ખેડૂત ઉભો થાય, ખેતી ઊભી થાય એ માટે અન્ય જે જરૂરિયાતો છે, ખેડૂતને કેટલી મદદ કરી શકાય, શું સસ્તા ભાવે એને આપી શકાય, કેટલી મદદ થઈ શકે, એ દિશાની અંદર પણ સરકારો કામ કરતી હોય છે. દેવા માફીની જ્યારે વાત છે ત્યારે એ બાબતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હકારાત્મક વિચારી અને યોગ્ય સમયે જે કરવા જેવું છે એ ખેડૂતના હિતમાં નિર્ણયો કરતી હોય છે. ઓકે હિરેનભાઈ, ગજેન્દ્રસિંહ અને ચેતનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સવાલ હવે એ જ આઈને ઉભો રહે છે કે સહાય અત્યારે તો ચૂકવવાની બાબત છે, કેટલી જલ્દીથી અત્યારે તો રાજ્ય સરકાર સહાય ચૂકવશે અને કેટલા પ્રમાણમાં ચૂકવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.